નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિના। સમાચારની શરૂઆત કરીએ। સુરતમાં સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેનપરાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેમણે પાટીદાર યુવાનો મુદ્દે ટિપ્પણી કરી છે। આ વિડીયોમાં તેમણે પાટીદાર યુવાનો અને સમગ્ર પાટીદાર સમાજ વિશે કેટલાક ચોંકાવનારા નિવેદનો કર્યા છે। આવો સાંભળીએ। એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈ આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। નિવેદન આવી રહ્યું છે, એ નિવેદન જે વિસ્તારમાં પીએસઆઈની નોકરી કરે છે એ વિસ્તારમાં હું છેલ્લા 30 વર્ષથી રહું છું અને ત્યાં 90% પણ વધારે પાટીદાર સમાજના 5 લાખથી પણ વધારે લોકો વસે છે। તો આવા 5-10 લોકો ત્યાં પકડાતા હોય તો એ આખા સમાજને દોષિત ના કહી શકાય। હા, સમાજે આંખો જરૂર ખોલવી જોઈએ અને આ બાબતે ચિંતા પણ કરવી જોઈએ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારા 50 લોકોની ધરપકડ કરાઈ છે અને જેમાંથી અનેક લોકો દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે। તેમાંથી 16 જેટલાને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારાઓને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ દરમિયાન દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા બાંગ્લાદેશીઓ પણ પકડાયા હતા। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ લોકોને નકલી ભારતીય દસ્તાવેજ સાથે પકડી પાડ્યા છે। આ લોકો ઉપર સગીરાઓને દેહ વ્યાપારમાં ધકેલી દેવાનો પણ આરોપ લાગ્યો છે। ઓપરેશન દરમિયાન 50 જેટલા બાંગ્લાદેશી નાગરિકો માઇનર સહિત એમને ડિટેન કરવામાં આવેલા હતા અને એ લોકોને લીગલ પ્રોસેસ માધ્યમથી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા હતા। આ જે એનાલિસિસ કરવામાં આવ્યું હતું એમાં મુખ્યત્વે જાણવા મળ્યું કે સ્ક્રેપ બિઝનેસ, ફૂડ આઇટમ બિઝનેસ અને દેહ વેપારના વ્યવસાયમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેર અથવા તો બીજા વિસ્તારોમાં આવીને રહે છે અને સાથે સાથે એ જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો જે છે એ કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ, ભારત દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિ કરે છે કે કેમ એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવેલી। યુટ્યુબ શો પર અશ્લીલતાના વિવાદમાં ઘેરાયેલા સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં યોજાનારા શોની ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે। મુંબઈ અને ગુવાહાટી પોલીસે એફઆઈઆર નોંધી હોવા છતાં પણ તેમના શો માટે ટિકિટોનું વેચાણ જોરશોરથી ચાલી રહ્યું છે। સમય રૈનાના શોને લઈને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા મોટા વિવાદમાં આવી ગયો છે। આ પછી અમદાવાદના શોના આયોજક નીરવ રાજગોરે ભૂલ સ્વીકારી છે અને સાથે જ જણાવ્યું છે કે વિવાદના કારણે શો નહીં કરીએ। અમદાવાદ વડોદરામાં આયોજિત થનારા શોની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, તેમ છતાં પણ હવે શો કેન્સલ કરવામાં આવ્યા છે। જામનગરની જીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે અને ત્યારે હોસ્પિટલની લોબીમાં જ શ્વાનના આટાફેરાના દ્રશ્યો સામે આવ્યા છે। 1 2 નહીં પરંતુ મોટી સંખ્યામાં શ્વાને હોસ્પિટલમાં ધામા નાખ્યા હતા। હોસ્પિટલમાં ચારે બાજુ દોડધામ કરતા શ્વાનો નજરે પડ્યા છે, ત્યારે સારવાર માટે આવેલ દર્દીઓમાં પણ ભયનો માહોલ છવાયો હતો। હોસ્પિટલ પરિસરમાં જ 3 શ્વાનો બાખડતા નજરે પડ્યા છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પોતાની કાર પર સાયરન લગાવીને વિવાદમાં આવ્યા છે। ડોક્ટર ઉત્પલ જોશીએ કાયમી કુલપતિ તરીકે પોતાને મળેલી સરકારી કાર પર સાયરન લગાવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે અને ત્યારે કુલપતિએ પોતાનો બચાવ કરતા કહ્યું છે કે રાજ્યની અન્ય યુનિવર્સિટીના કુલપતિઓએ પણ સાયરન લગાવેલા હોવાનું મેં જોયું છે અને તેનાથી જ મેં પણ મારી કાર પર સાયરન લગાવ્યું છે। હું વીઆઈપી કલ્ચરનો વિરોધી છું, પરંતુ સાયરન રાખીશ। છેલ્લા 10 દિવસથી મેં સાયરન લગાવ્યું છે, પરંતુ તેનો ઉપયોગ કર્યો નથી। કે આરટીઓ જે હોય એ ગુજરાત રાજ્યનો હોય ને, કોઈ નિયમ બધા માટે સરખા હોય, જે કોઈ હોય બરાબર। તો આ નિયમો બધા સરખા હોય એ અંતર્ગત બીજી યુનિવર્સિટી, આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી, રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય, એની અંદર કુલપતિની કાર ઉપર હૂટર રાખેલું છે બરાબર। એ ન્યાય આપણે અહીંયા હૂટર અહીંયા 10 દિવસ પહેલા મુકાયું છે, એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો
ડાંગના જામનિયામાળ ગામે તાંત્રિક વિધિ કરનાર 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગામની 3 મહિલાઓને ડાકણ કહીને બદનામ કરી મહિલાઓ પર તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. 3 પૈકી એક મહિલાને ખોટું લાગતા જ તેને આત્મહત્યા પણ કરી છે. તો મહિલાના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા 6 લોકો સામે આત્મહત્યાના દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સાવરકુંડલાના વંડા પોલીસ સ્ટેશનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. વંડા વિસ્તારમાં આવેલ ખાનગી શાળાની હોસ્ટેલમાં શિક્ષક વિશાલ સાવલિયા ગૃહપતિ સાથે રમતગમત અને જનરલ વિભાગ સંભાળતા હોય છે. તો હોસ્ટેલની વિદ્યાર્થીનીને તેના રૂમમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પોલીસે વિશાલ સાવલિયાને રાઉન્ડ અપ કર્યા છે અને હાલ તો તેમની પૂછપરછ ચાલી રહી છે. આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવલિયા, જે મૂળ રાજકોટના રહેવાસી છે, એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે. તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો બને છે તે સ્કૂલમાં એ વિશાલ છે એ ત્યારે એક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે ભોગ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે અને એ જે બાળક છે. મહેસાણાની રામોસણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો એક વિડીયો વાયરલ થયો હતો અને જેમાં વિદ્યાર્થીઓ કચરાપેટી લઈને જતા નજરે પડ્યા હતા. શિક્ષણ માટે આવેલા વિદ્યાર્થીઓને હાથમાં પેનના બદલે કચરાપેટી પકડાવવામાં આવી હતી. તો આ વિડીયોમાં વિદ્યાર્થીઓ કચરાપેટી ઉપાડી દૂર કચરો ફેંકતા પણ જોવા મળ્યા છે. અને ત્યારે સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શરદ ત્રિવેદીનું નિવેદન પણ સામે આવ્યું છે. જે વિડીયો વાયરલ થયો છે એ બાબતે પગાર કેન્દ્ર શાળાના આચાર્યને નો ખુલાસો માંગવામાં આવશે, એમને નોટિસ પણ આપવામાં આવશે અને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, શાળાઓમાં સફાઈ માટે ખાસ કરીને કોઈ ગ્રાન્ટ ફળવાય છે? હા, અમે વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. કેટલી ગ્રાન્ટ હોય છે? કેટલા નાણાં ફાળવવામાં અંદાજિત 1 મહિનાની અંદર જેવી સંખ્યા એના પ્રમાણે 1800 રૂપિયા ફાળવવામાં આવતા હોય છે. ગુજરાતના સિનિયર IAS IPS બેડામાં દોડધામ મચી ગઈ છે. આ નવું ગુજરાતનું મોડલ છે, કારણ કે 1-2 નહીં પરંતુ 52 ક્લાસ 1 ઓફિસર સામે ભ્રષ્ટાચારની તપાસ કરવા એન્ટી કરપ્શન બ્યુરોએ ગુજરાત સરકાર પાસે મંજૂરી માંગી હોવાનું જાણવા મળ્યું છે. 52માંથી માત્ર 4 ક્લાસ 1 ઓફિસરો સામે જ સરકારે તપાસ કરવાની છૂટ હજુ સુધી આપી છે. તો લાંબા સમયથી સરકારે બાકીના અધિકારીઓ સામેની તપાસની મંજૂરી આપી નથી. તેનો સીધો અર્થ એ થયો કે બાકીના ક્લાસ 1 ઓફિસરોને સરકાર છાવરી રહી છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 1 વર્ષમાં જ અલગ અલગ જગ્યાએથી 265થી વધારે રેડ કરવામાં આવી છે. 362 ટનથી વધુ અખાદ્ય વસ્તુઓ અને ભેળસેળયુક્ત વસ્તુઓ પણ જપ્ત કરાઈ છે. જપ્ત કરવામાં આવેલ તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલ જથ્થાની કિંમત લગભગ 10 કરોડ જેટલી થાય છે. અને ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 22 લાખનું અખાદ્ય પનીર પણ જપ્ત કર્યું હતું. મહેસાણા, ભુજ, અમદાવાદમાંથી શંકાસ્પદ પનીર પકડાયું હતું. તો ગયા વખતે જે આ 263 જેટલી રેડ કરી તો એમાંથી અમે લગભગ ટોટલ 362 ટનથી પણ વધારે મટીરિયલ જપ્ત કર્યું હતું, તો નાશ કરાયો, જેની બજાર કિંમત 10 કરોડ જેવી થવા જાય છે. આ બધો સામાન ભેળસેળવાળો હતો, જે લોકો સુધી પહોંચવાનો હતો એ પહોંચતો અમે અટકાવ્યો છે. આ ઉપરાંત ગત વર્ષની અંદર જાન્યુઆરી 24થી ડિસેમ્બર 24 સુધીમાં આ જે ભેળસેળ કરનારા તત્વો હતા એના સામે અમે જે એજ્યુકેશનના કેસ કરેલા હોય તો કેસની અંદર પણ લગભગ 6.5 કરોડનો અલગ અલગ વેપારીઓને દંડ ફટકારવામાં આવેલ છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે બેફામ વાણી વિલાસ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છના રાપર પહોંચેલા ગયાસુદ્દીન શેખે ભાજપના નેતાઓને ગુંડા અને લુખ્ખા સાથે સરખામણી કરી હતી. તો ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનારા મુસ્લિમ સમાજના ઉમેદવારો વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી. અને ત્યારે ગયાસુદ્દીન શેખના નિવેદનને લઈને ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપી છે.
એવી જગ્યા ઉપરથી હારેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈની માનસિક સંતુલન બગડી ગયું છે. હું એમનું માનસિક સંતુલન બગડી ગયું છે એટલા માટે કહું છું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જ સમાજના વ્યક્તિઓને, પોતાના જ ભાઈઓને અપશબ્દ બોલે, અને એવા અપશબ્દો કે જે અપશબ્દો આપણે બીજા કોઈને બોલી ન શકીએ એવા અપશબ્દો જાહેર મંચ ઉપરથી જ્યારે બોલાતા હોય અને એ પૂર્વ ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ બોલતો હોય, ત્યારે મને ચોક્કસ એવું લાગે છે કે પોતાના સમાજને જ્યારે ગાળો દે છે ત્યારે એમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. અને આવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલા લોકોને કોંગ્રેસ પ્રચાર માટે મોકલે છે. સમાચાર સામે આવી રહ્યા છે. મહાકુંભમાંથી પરત ફરતા ગુજરાતના યાત્રિકોને અકસ્માત નડ્યો છે. તો અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. મહાકુંભમાંથી પરત ફરતા ગુજરાતના યાત્રિકોની બસ પલટી ખાઈ ગઈ છે. ગુજરાતના યાત્રિકોને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થતાં જ બસ પલટી મારી ગઈ છે. અકસ્માતની ઘટનામાં 27 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગોતામાં આવેલી અંબિકા દાલવડાના માલિકના પુત્રનો પણ હાથ કપાયો હોવાની વિગતો મળી છે. તો મહાકુંભમાંથી પરત ફરતા ગુજરાતના યાત્રિકોની બસ પલટી મારી ગઈ છે. હાલ તો તમામ ઈજાગ્રસ્તોને રાજસમંદ રિફર કરવામાં આવ્યા છે. તો ગુજરાતના યાત્રિકોને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. અકસ્માતની ઘટનામાં 27 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના રાજસમંદ નજીક બસ પલટી ખાઈ ગઈ છે. અકસ્માતની ઘટનામાં અંબિકા દાળવડાના માલિકના પુત્રને પણ ઈજા થઈ છે. અન્ય પણ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તો તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજસમંદમાં રિફર કરવામાં આવ્યા છે. ભાજપે 2.5 વર્ષમાં બોરસદમાં બીજો ઇતિહાસ રચ્યો હોવાનું સામે આવ્યું છે. બોરસદ એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની તમામ બેઠકો ભાજપે કબજે કરી છે. ઇતિહાસમાં પ્રથમ વખત એપીએમસીમાં ભાજપે સત્તા હાંસિલ કરી છે. એપીએમસી બોરસદમાં જેમ ગઈકાલે મતદાન થયેલું હતું, 614 મતો પડેલા હતા. ત્યાર પછી આજે જ્યારે મતગણતરી શરૂ કરવામાં આવી તો 614 પૈકી 33 મતો અમાન્ય હતા. એટલે માન્ય 581 મતોની ગણતરી થઈ હતી, જે આપણે 24 રાઉન્ડમાં પૂર્ણ કરી. 24 રાઉન્ડની મતગણતરી બાદ કુલ 10 ઉમેદવારો જેને સૌથી વધુ મત મળેલા છે તેમને વિજેતા જાહેર કરેલા છે. બોરસદ એપીએમસીની યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત વિકાસ પેનલનો જ્વલંત વિજય થયો છે. આ વિજયમાં અહીંના જાગૃત ખેડૂત મતદાતાઓ, બહેનો તેમજ અમારા સંગઠનના સૌ પદાધિકારીઓ, સમાજના સૌ શ્રેષ્ઠીઓ, સમાજના સૌ આગેવાનો, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખેડૂતો માટે ખેડૂતલક્ષી જે યોજનાઓ મૂકે છે એ યોજનાઓનો લાભ પણ જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ જીતી છે છેક નીચે સુધી ખેડૂતો સુધી લઈ જશે. આદરણીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ સહકારથી સમૃદ્ધિ જે કહી રહ્યા છે. બોરસદ વિધાનસભામાં આદરણીય રમણભાઈ સોલંકી જે જીત્યા પછી જે રીતે બોરસદમાં ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાઓ ખભે ખભે મિલાવીને જે આગળ વધી રહ્યા છે એનું પરિણામ છે કે એપીએમસી પણ કોંગ્રેસ જોડેથી લઈ અને ભારતીય જનતા પાર્ટીની પ્રેરિત પેનલ જીતી છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં પીએસઆઈ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો રાજકોટથી સમાચાર છે. પીએસઆઈ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર મામલે પાટીદાર અગ્રણી ડોક્ટર પુરુષોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું છે કે પાટીદાર યુવાનોને લઈને ટિપ્પણી કરાય તેનાથી હું સહમત છું. દારૂનું દૂષણ હવે ડ્રગ્સ સુધી પણ પહોંચ્યું છે. તો ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ પકડાઈ રહ્યું છે. હવે દારૂ સાથે પકડાવું સાવ સામાન્ય બની ગયું છે. પાટીદાર યુવાનો માટે સેમિનાર કરવા જોઈએ. સાયબરનો ભોગ ન બને તે માટે પણ સેમિનાર કરવા જોઈએ. તો સામાજિક સંસ્થાઓએ પણ આગળ આવીને સેમિનારનું આયોજન કરવું જોઈએ. મેં એમની વિડીયો હતો તે મેં સાંભળ્યો છે. જે પોલીસ અધિકારી મેડમે જે વાત કહી છે તે ખરેખર ચિંતાજનક છે. સમાજ માટે લાલબત્તી સમાન છે. કારણ કે 15 દારૂ પીધેલા પકડાય એમાંથી 10
ધારો કે ઝાલા પટેલ સમાજના હોય તો મારી દ્રષ્ટિએ આ બાબતે વડીલોએ ચિંતન કરવું જોઈએ અને સંતાનો ઉપર પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. એટલું જ નહીં, જે મેડમ પોલીસ અધિકારી છે તેમણે એ પણ કહ્યું છે કે સાયબર ક્રાઇમનો ભોગ વધુમાં વધુ પટેલો બની રહ્યા છે. એ વાત સાથે પણ હું સહમત છું. આ માટે થઈને જે સામાજિક સંસ્થાઓ છે એના સેમિનારો ગોઠવવા જોઈએ, જાગૃતતા લાવવી જોઈએ અને બને એટલા ઓછા બનાવો બને તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. ગાંધીનગરથી અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નર્સિંગની પરીક્ષામાં જે ગોટાળો સામે આવ્યો છે તેને લઈને જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. તો વારંવાર સરકાર દ્વારા જે સરકારી પરીક્ષાઓ લેવાતી હોય છે અને તેમાં હવે આ પરીક્ષાઓમાં જે ગોટાળા થઈ રહ્યા છે તેને લઈને તમામ પરીક્ષાઓ રદ થતી હોય છે અને જેની સીધી અસર એ ગુજરાતના ઉમેદવારો ઉપર થતી હોય છે. તો ગાંધીનગરથી આ સમાચાર છે. નર્સિંગ પરીક્ષા વિવાદને લઈને મહત્વના સમાચાર છે. જીટીયુ દ્વારા આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપાયો છે. ગાંધીનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા. નર્સિંગ પરીક્ષા વિવાદને લઈને સૌથી મોટા સમાચાર છે. ઉમેદવારોના માર્ક અને આન્સર કી સંદર્ભે પણ માહિતી અપાય છે. આન્સર કીમાં પેટન્ટ ફોલો કરનારા ઉમેદવારોની પણ વિગત સોંપાય છે. તો પેપર સેટર દ્વારા તૈયાર કરાયેલા પેપર સ્ટાઇલની વિગતો સોંપવામાં આવી છે. જીટીયુ દ્વારા આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપાયો હતો. ગાંધીનગરથી સમાચાર છે. નર્સિંગ પરીક્ષા માન્ય રાખવી કે રદ કરવી તે અંગે હવે નિર્ણય લેવાશે. તો આરોગ્ય વિભાગ દ્વારા પરીક્ષા મામલે નિર્ણય લેવામાં આવશે. ઉમેદવારોના માર્ક અને આન્સર કી સંદર્ભે માહિતી આપવામાં આવી છે. નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં ગોલમાલ થયા હોવાનો વિવાદ પ્રકાશમાં આવ્યો હતો. એબીસીડીના ક્રમમાં જ તમામ પ્રશ્નોના જવાબ પણ જોવા મળ્યા હતા. આણંદથી સમાચાર મળ્યા છે. આણંદમાં બોરસદ એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તો સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આણંદથી બોરસદ એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ઉમેદવારો વિજયી થતાં જ ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. વિજય રેલીમાં નાયબ દંડક ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. તો બોરસદ એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. નાયબ દંડક રમણ સોલંકી બોરસદના ધારાસભ્ય છે, જેઓ વિજય રેલીમાં ડીજેના તાલે ઝૂમ્યા હતા. એપીએમસીની ચૂંટણી ધારાસભ્યો માટે પણ પ્રતિષ્ઠાનો જંગ હતી. તો ધારાસભ્ય કાર્યકરો સાથે મન મૂકીને આજે વિજય રેલી યોજાઈ હતી, તેમાં ઝૂમ્યા હતા. આણંદથી અનેક મહત્વના સમાચાર મળ્યા છે. કરમસદને મનપામાંથી અલગ કરવાનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે તેને લઈને વધુ વિગત મળી રહી છે. તો આણંદથી સમાચાર છે. કરમસદને મનપામાંથી અલગ કરવાની માંગનો મામલો પ્રકાશમાં આવ્યો. મિથિલેશ અમીને અન્ય યુવાનો સાથે ધરણા શરૂ કર્યા છે. ગત 9મી તારીખથી યુવાનો અને આગેવાનોએ ધરણા શરૂ કર્યા છે. તો કરમસદને મનપામાંથી અલગ કરવાની માંગ ઉઠી છે. પોલીસે મિથિલેશ અમીન અને અન્ય સમર્થકોની પણ અટકાયત કરી છે. પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા જ અન્ય સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ધરણા પ્રદર્શન ચોથો દિવસ હતો, જેમાં પોલીસે ડિટેન કર્યા છે. આપને તો શું કહેશો? અમારી પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર અમે પોલીસને અમારા આંદોલન સમિતિના અધિકૃત વકીલ તરફથી તમામ પ્રોપર્ટીના કાગળિયા, એના વેરા પાવતીને તમામ મોકલાયેલું હતું. આ આંદોલન શાંતિપૂર્ણ રીતે કરમસદની સ્વતંત્રતા માટે ચાલુ હતું અને આજે 9 તારીખથી 19 તારીખના પ્રોગ્રામ જે રાખેલા હતા એનો આજે ચોથો દિવસ હતો. ચોથા દિવસે પોલીસે સરકારના દબાણવશ થઈ અને બળજબરીપૂર્વક આ જે આંદોલનકારીઓ હતા એની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશને અત્રે લાવેલ છે અને આંદોલનને પોતાના સત્તાના જોડે દબાવવાનો, કૂચરાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે. આ ભારતીય જનતા પાટણ જિલ્લાના રાધનપુરમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચાય પે ચર્ચા સાથે
ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તો શહેરના મુખ્ય બજારમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર અને કાર્યકર્તાઓએ વેપારીઓ સાથે ચાય પે ચર્ચા કરી હતી. તેમજ રાધનપુર મેઇન બજારમાં પણ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરીને ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારોને વિજય અપાવવા માટે અપીલ કરી છે. લોકોનો એક જ અવાજ કે આ વખતે રાધનપુર નગરપાલિકામાં જે ભગવો લહેરાવાનો છે, ભાજપ 100% જીતવાનું છે. 28 અમારા ઉમેદવારો જીતવાના છે એવી લોકોની માંગ છે. અને જે રાધનપુર જે વિકાસથી વંચિત હતું 10 વર્ષમાં કોંગ્રેસ શાસનમાં, એને અમે આ કોંગ્રેસ મુક્ત બનાવશું અને દરેક સમાજના લોકોના વિકાસના કામ થશે. રાજ્યમાં ડીજીપીના પરિપત્ર બાદ રાજ્ય પોલીસ વિભાગ એક્શનમાં છે અને હેલ્મેટ વગરના વાહન ચાલકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે બીજા દિવસે અમદાવાદના સિવિલ હોસ્પિટલ બહાર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ અને ડોક્ટરો તેમજ દર્દીના સગાઓ અને મુલાકાતીઓ સામે પણ પોલીસે કડક કાર્યવાહી કરી છે. ટ્રાફિક પોલીસના જવાનોએ હેલ્મેટ અને સીટ બેલ્ટ વગરના વાહન ચાલકો પાસેથી દંડની વસૂલાત કરી છે. બીજા દિવસની કાર્યવાહી દરમિયાન પણ મોટી સંખ્યામાં વાહન ચાલકોએ દંડ ભર્યો છે. ડીજીપીના પરિપત્ર બાદ બીજા દિવસે પણ હેલ્મેટની ડ્રાઈવ છે તે શરૂ રાખવામાં આવી છે અમદાવાદના સિવિલ વિસ્તારની અંદર, અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલની બહારથી આવતા લોકોને સિવિલ હોસ્પિટલની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે તેને જે હેલ્મેટ ડ્રાઈવ છે તેના ભાગરૂપે આ તમામ જે લોકો છે તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. લોકો જે છે તે ક્યાંક જે અલગ અલગ પ્રકારના જે બહાના છે તે પણ બનાવતા હોય છે, અને સાથે જ આ તમામ જે લોકો છે હેલ્મેટ વગરના જે લોકો છે તે નીકળી રહ્યા છે. ત્યારે આવા લોકો જે છે તેના જીવનું જોખમ છે, તો સાથે સાથે રોડ પર પસાર થતા લોકોના પણ જીવના જોખમ આવા વાહન ચાલકો કરે છે. ત્યારે આવી દુર્ઘટના ના થાય, લોકોના જીવ બચે તે માટેનો પ્રયાસ છે તે પોલીસ કરી છે. અને ડીજીપીએમાં પરિપત્ર જાહેર કર્યો છે, તેના ભાગરૂપે બીજા દિવસે પણ સરકારી કચેરીઓ છે તેની બહાર મોટી સંખ્યામાં જે લોકો છે, વાહન ચાલકો છે, ખાસ કરીને જે હેલ્મેટ અને સીટ બેલ્ટ વગેરે નીકળ્યા છે તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મિહિર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરના લોકોને ટ્રાફિકમાંથી છુટકારો મળશે. અમદાવાદ શહેરમાં વધુ 2 નવા બ્રિજ બનાવવામાં આવશે. આરટીઓ સર્કલ અને પરિમલ સર્કલ પર ઓવરબ્રિજ બનશે. રૂપિયા 322 કરોડના માતબર ખર્ચે આ બંને ઓવરબ્રિજ બનાવવામાં આવશે. તો ચિમનભાઈ પટેલ બ્રિજ પાસે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આ બ્રિજ બનાવવામાં આવશે. ટોરેન્ટ પાવરથી લઈને સુભાષ બ્રિજ સુધી પણ 1.5 કિલોમીટર લાંબુ બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજ બન્યા બાદ શહેરીજનોની મુશ્કેલીમાં ઘટાડો થશે. ટોરેન્ટ પાવર ચાંદખેડા તરફથી આવતા ટોરેન્ટ પાવરથી આરટીઓ સર્કલ ચિમનભાઈ બ્રિજ ઉપરથી સીધો સુભાષ બ્રિજ સર્કલ એક બ્રિજ 3 લેનનો ઉતારવાનો આજ કમિટીમાં કામ મંજૂર કર્યું છે. એવો ને એવો બીજો બ્રિજ આપણે પરિમલ 6 રસ્તાઓથી આંબાવાડી સર્કલથી સીએન વિદ્યાલય સર્કલ નું કામ પણ આજે કમિટીમાં મંજૂર કર્યું છે. તેનો અંદાજિત ખર્ચ 322 કરોડ જીએસટી સાથેનો, અને ચિમનભાઈ બ્રિજની લંબાઈ 1624 મીટર છે અને પંચવટી જંકશનની 776 મીટરનો લંબાઈના બ્રિજ આજે કમિટીમાં મંજૂર કરેલ છે. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા છે. કાગડાપીઠના મજૂર ગામમાં ડુંગર મોતીની ચાલી નજીક વધુ એક હત્યાની ઘટના બની છે. છરીના ઘા ઝૂકીને મહેન્દ્ર સોલંકી નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. યુવકની નિર્મમ હત્યા કરી 4 જેટલા શખ્સો ફરાર થયા છે. જ્યારે ઝોન 6 એલસીબીની ટીમે ગણતરીના જ કલાકોમાં આરોપીઓને દબોચ્યા છે. એલસીબી પીએસઆઈ મનીષ બ્રહ્મભટ્ટ દ્વારા આરોપીઓને કડક પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારે નજીવી તકરારમાં જ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલ એકતાનગરમાં ગત મોડી રાત્રે પોલીસ દ્વારા અસામાજિક તત્વોને ડામવા માટે કોમ્બિંગની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરી દરમિયાન જેઓના ગુનાહિત ઇતિહાસ છે તેવા લોકોનું ખાસ કોમ્બિંગ હાથ ધરાયું હતું. આ ઉપરાંત શંકાસ્પદ જણાઈ આવેલા ઇસમોને પણ રાઉન્ડઅપ કરી અટકાયતની કામગીરી પણ કરી હતી. તો પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા લોકોની ગાડીઓ પણ ડિટેન કરી છે. કોમ્બિંગ કામગીરીને પગલે અસામાજિક તત્વોમાં ભયની લાગણી ફેલાઈ છે. આ વિસ્તારમાં અવારનવાર જે અસામાજિક તત્વો રહે છે
એ લોકોને ચેક કરી અને એમની પ્રવૃત્તિ પર ડામવા માટે થઈ અને અમે કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને લગભગ સમયાંતરે આ કોમ્બિંગ કરતા હોઈએ છીએ અને જે અનુસંધાને આજે પણ એક્સરસાઇઝ કરવામાં આવેલી છે. આમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અમારી સાથે સામેલ થયેલી છે. શંકાસ્પદ કોઈ વ્યક્તિ જણાયો? હાલમાં એની કામગીરી ચાલુ છે અને અમે લોકો જે શંકાસ્પદ દેખાયા છે એને રાઉન્ડ અપ પણ કરેલા છે અને પ્રોહિબિશનના કેસીસ અને અમે લોકોએ એ રીતે પણ ઘણા બધા કેસો કરેલા છે, વાહન ડિટેન કરેલા છે કે જે વાહન ચોરીમાં અથવા ચેન સ્નેચિંગમાં ઉપયોગ થાય એની પણ શક્યતા હોઈ શકે, એની અમે તપાસ કરી રહ્યા છીએ. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.